તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલતી બેદરકારીનું પરિણામ સામે આવ્યું છે। વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધા દાઝ્યા હતા। ટીબી વોર્ડમાં સારવાર લેતા મોહમ્મદ હુસૈન દાઝી ગયેલા વૃદ્ધાને સારવાર આપવામાં આવી રહી છે। આ મામલો છુપાવવા માટે સિવિલ તંત્રએ પોલીસને પણ આ અંગેની જાણ નથી કરી। વોર્ડમાં સીસીટીવી કેમેરા પણ નથી। ગૌરવ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, કઈ રીતે વેન્ટિલેટરમાં આગ લાગી હતી, શું હતો સમગ્ર બનાવ અને કેમ છુપાવવાની કોશિશ કરવામાં આવી રહી છે? ચોક્કસ જ દીક્ષિતા, રાજકોટ સિવિલ હોસ્પિટલની અવારનવાર બેદરકારીઓ છે તે સામે આવતી હોય છે અને ફરી એક વખત બેદરકારી છે તે સામે આવી છે। જૂનાગઢના વતની મોહમ્મદ હુસૈન અલારખા પંજા છે કે તે રાજકોટના ટીબી વોર્ડની અંદર દાખલ હતા ને એ સમયગાળા દરમિયાન 2 દિવસ પહેલા વેન્ટિલેટર ગરમ થવાને કારણે અચાનક જ તેની અંદર આગ છે તે ભભૂકી ઉઠી હતી। દર્દી નજીક હોવાને કારણે દર્દીના મોઢા ઉપર અને દાઢીના ભાગે ગંભીર રીતે દાઝી જતા સિક્યુરિટી છે તેમના દ્વારા તેમને પ્રાથમિક સારવાર આપી અને ત્યાર પછી તેમને બંધ વોર્ડની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે સવાલ એ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર પોલીસ ચોકી આવેલી છે તેમ છતાં પણ ક્યાં એમએલસી કેમ કરવામાં નથી આવી। એટલું જ નહીં, સાથે સાથે આખો મામલો છે તે દબાવવાનો ક્યાંક સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। જો દર્દી આ પ્રકારે દાઝી ગયો હતો અને વેન્ટિલેટર ફાટ્યું હતું તો તે કયા કારણોસર ફાટ્યું હતું તે દિશામાં પણ તપાસ છે તે હાથ ધરવામાં નથી આવી। વેન્ટિલેટર સતત ચાલુ રહેતું હોવાથી ગરમ થઈ જતા આગ લાગવાનું પ્રાથમિક કારણ છે તે સામે આવ્યું। બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।